હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદમાં વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી. સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી અને ધમકી મળતા જ કોર્ટ પરિસરને ખાલી કરાવાયું. BDDS અને ડોગ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી છે. તો વધુ એક કોર્ટને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને ધમકી મળી છે, બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે અને ધમકી મળતા જ કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે. BDDS અને ડોગ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી શાળાઓ હોય, કોર્ટ કચેરીઓ હોય, કલેક્ટર કચેરી હોય, તમામ જગ્યાએ ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે, ધમકી મળી રહી છે અને તેનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે અત્યારે અમદાવાદમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાડવાની આ ધમકી મળી અને ધમકી મળતા જ કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવાયું છે. સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં BDDS અને ડોગ સ્ક્વોડને જાણ કરી દેવામાં આવી છે અને સતર્કતાના ભાગરૂપે તમામ લોકોને બહાર કઢાયા છે અને હવે તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. ચાહે અમદાવાદમાં 8 જેટલી સ્કૂલોને એકસાથે ઉડાડવાની ધમકી હોય કે પછી કલેક્ટર કચેરીને ઉડાડવાની ધમકી મળી હોય, આ તમામ બાબતોને લઈને હવે સતર્કતા જરૂરી છે. ત્યારે આજે વધુ એક કોર્ટને ઉડાડવાની ધમકી મળી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, આ ધમકીભર્યો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, કારણ કે સ્કૂલો હોય, કલેક્ટર કચેરીઓ હોય અને હવે કોર્ટ પણ બાકી નથી. કોર્ટમાં પણ ધમકી મળી રહી છે. આપ જણાવો કે કયા પ્રકારે આ ધમકી મળી, ઈમેલ થ્રુ મળી છે અને ત્યારબાદ શું સુરક્ષાને લઈને વ્યવસ્થા કરાઈ છે? આજે સતત બીજો દિવસ છે કે અમદાવાદમાં અદાલતી પ્રક્રિયા ખોરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ આજે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ કે જે ભદ્ર લાલ દરવાજા ખાતે આવેલી છે તેને ઉડાવી દેવાની ધમકી ભર્યો એક ઈમેલ કરવામાં આવ્યો છે. ઈમેલ મળતાની સાથે જ જે કોર્ટ પરિસર છે તેને ખાલી કરાવવાની પ્રક્રિયા છે તે અત્યારે કરવામાં આવી રહી છે. તમામ કોર્ટ કાર્યવાહી છે તેને નવા આદેશ સુધી મોકૂફ કરવામાં આવી છે, સ્થગિત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ જે ધમકી ભર્યો મેલ છે તે રજીસ્ટ્રીને આવતાની સાથે જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે, BDDS ને જાણ કરવામાં આવી છે અને ડોગ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે. એટલે કે જે પણ પ્રોટોકોલ હશે તે પ્રકારે કામગીરી થશે. પરંતુ એક ચિંતાજનક વાત જેનો આપે ઉલ્લેખ કર્યો કે ચાહે શાળા હોય, હાઈકોર્ટમાં પણ અગાઉ 5 થી 6 વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળી ચૂક્યો છે. ત્યારે હવે અન્ય અદાલતો છે તેમાં પણ આ પ્રકારની જે મેલ ભરી ધમકી છે તે આવી રહી છે. ત્યારે એક ચિંતાજનક વિષય એ પણ છે, અગાઉ એક વ્યક્તિ છે તેની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી હતી, જેને જામીન ઉપર છોડી દેવામાં આવી છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટનામાં વધુ એક વખત વધારો થયો છે. ત્યારે 100%ની વાત એ છે કે તંત્ર તરફથી, પોલીસ તરફથી તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી કડકપણે આગળ વધે તે વિચારવાની જરૂર છે. કેમ કે સ્વાભાવિક રીતે નિયમિતપણે આ પ્રકારની ધમકી ભર્યા મેલ બાદ જે સરકારી કાર્યવાહી હોય કે પછી અદાલતી કાર્યવાહી હોય તેમાં ખેદ પહોંચે છે અને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી અટકે છે, લોકોના પૈસાનો દુરુપયોગ થાય છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ પર ક્યારેક રોક લાગવામાં આવશે તે એક ચિંતાનો વિષય. ત્યારે વધુ એક વખત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી ભર્યો મેલ મળતાની સાથે એજન્સીઓ છે તે સતર્ક થઈ છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH